ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ મિત્રો અત્યારે હું છું ઘરે તો હાલ મસ્ત નાવા માટે નીકળ્યો છું સવારમાં તો અત્યારે આજે અહીંયાથી જ બ્લોગ ચાલુ કરું છું કાલે હતી ડ્યુટી તો કાલે તો બહુ આપણે ફર્યા પણ થાકી પણ ગયા હતા બહુ એટલે થોડા લેટ પણ ઉઠ્યા છે કારણ કે બહુ થાકી ગયા હતા ડેરીમાં જવું પડે એટલે આપણે વહેલા ઉઠવું પડે એટલે થાક સહીને બહુ છે એટલે બપોરે થોડું આરામ કરો ચલો જલ્દી પહેલા ફ્રેશ થઈ જાય મૂડ કમ્પ્લીટ ફ્રેશ થઈ જાય ચલો તો ચલો મિત્રો એ પહેલાં જો તમે ચેનલ પર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે જ બેલ આઇકન પ્રેસ કરી દેજો અમને ખબર છે કે આપણી ચેનલ પર વિલેજના બ્લોગ્સ આવે છે સારા તો આશા રાખું છું તમને બ્લોગ ગમતા હશે અને જો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી સપોર્ટ કરવા ના ભૂલતા તો ચલો જલ્દીથી નહીં કાઢીએ તો ચલો જતાં પહેલાં મોબાઈલ ચાર્જમાં મૂકીને જઈશ કારણ કે મોબાઈલની અંદર ચાર્જિંગ બહુ ઓછું છે એટલે જલ્દીથી નવા માટે જઈએ અને જલ્દીથી આવશું પાછા એટલા મોબાઈલ ચાર્જિંગ પણ થઈ જશે ચાર્જિંગ બહુ ઓછું છે એટલા માટે પછી વિડીયો આપણે જોવા પડશે યુટ્યુબની અંદર કેટલા વિડીયો ચાલ્યો આપણે ના ચાલ્યો બધું પાછળથી મેનેજ પણ કરી લઉં છું વિડીયો ના ચાલો તો ચલો જલ્દીથી મોબાઈલ ચાર્જિંગ મૂકીને જવું ચલો તો મિત્રો અત્યારે મસ્ત નાહી ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો છું હાલ જાઉં છું વાડીમાં મેં મોટર ચાલુ કરી છે તો નાહ્યો ત્યારે પછી પહેલાં મેં મોટર ચાલુ કરી દીધી તો અત્યારે જલ્દીથી વાડીની અંદર જાઉં છું મોટર ચાલુ કરી છે તો હાલ અહીંયા જામફળીના ચારામાં મોટર ચાલુ કરી છે 2 દિવસે નહીં 3 દિવસે નહીં પરંતુ અત્યારે તો રોજ ચારો ભરું છું મોટર ચાલુ કરીને અને ઉપર જોઈ શકો છો કેટલો બધો લીલુંછમ થઈ ગઈ છે પાણી નહોતું મળતું એના કારણે સુકાઈ પણ ગઈ હતી અને ઉપર પાના પણ તમને ઓછા દેખાતા હશે અને બદામ પણ તમે જોઈ શકો છો કેટલી લીલીછમ થઈ છે એ બધું પાણીના લીધે થયું છે તો તમે પણ ઘરે જો આસપાસ ઝાડ હોય તો એને ઉનાળાના સિઝન દરરોજ પાણી આપજો 2-3 દિવસે નહીં પરંતુ રોજ આપજો અને પછી તો જો કે એનો વિકાસ કેવો થાય છે તો જોઈ શકો અહીંયા પક્ષીઓના 2 કુંજા છે એ પણ ખાલી થઈ ગયા છે તો એ પણ ભરશું આપણે પેલી બાજુ આંબાનો ચારો છે એને તો ફૂલ પાણી મળી ગયું છે કારણ કે આ બાજુ મોટર ચાલુ કરી ફૂલ છે પણ એને પણ પાવી દેશું વાંધો નહીં તો ચલો આજ ભરાઈ જાય એટલે પછી આ કુંજા 2 ભરી દઈએ એ ટાઈમ થઈ ગયો છે ખોણ કાઢવા માટે અત્યારે ઘરની અંદર દાન લેવા માટે આવે છે લાઈટ નહીં આવે છે લાઈટ ચાલુ કરશું લાઈટ ચલો જોઈ શકો છો જલ્દીથી દાણ કાઢી દઈએ અને ખોણ પણ આપણે છોડશું જલ્દીથી મોડું પણ થાય છે ડેરીમાં દેવાનું તો ચલો જોઈ શકો છો દાણ ચલો ગાઈસ જલ્દીથી હું દાણ કાઢી લઉં પછી આપણે ત્યાં તબેલામાં જઈશું તબેલામાં જઈને દાણ છોડશું દાણ છોડીને ભેંસોને આપશું દૂધ કાઢશું પછી ડેરીમાં જઈશું તો ચલો જલ્દીથી અહીંયા દાણ લઈ જવું તો ચલો ગાઈસ અત્યારે ફાઇનલી આપણું ખાંડ રેડી થઈ ગયું છે તો હવે 2 ભેંસોને ખવડાવશું પછી દૂધ કાઢશું એ પહેલાં આપણે આ ભેંસને ઘોડીમાં લઈ જઈને દૂધ કાઢવું પડશે કારણ કે બહુ રાહી છે અને બહુ ખરાબ છે ઊભી જ નહીં રહેતી અહીંયા ગાઈસ તો જલ્દીથી લઈને ત્યાં જશું ઘોડીમાં દૂધ કાઢશું ચલો ઓલરેડી ત્યાં તો બ્લોગ શૂટ નહીં થાય પરંતુ ત્યાં લઈને દૂધ કાઢવું પડશે અને આજનું વાતાવરણ તમે જોઈ શકો છો આસમાનમાં વાદળ કાલે હોળી હતી અને આજે તો વાતાવરણની અંદર આસમાનની અંદર વાદળ આવી ગયા તો મિત્રો ચલો હવે આપણે અહીંયાથી સીધા ડાયરેક્ટ ડેરીમાં મળશું કારણ કે અહીંયા થોડું કબીલાનું કામ છે તો કામની અંદર આપણે બ્લોગ શૂટ થયો નથી એટલે જલ્દીથી આપણે સીધા ડાયરેક્ટ ડેરીની અંદર મળશું તો ચલો જલ્દીથી કામ પતાવી દઈએ ડેરીમાં મળશું તો ચલો ત્યારનું વાતાવરણ બહુ ખરાબ છે કારણ કે સોરી ખરાબ નહીં પણ સારું છે જોઈ શકો છો આસમાનમાં વાદળ થઈ ગયા છે બિલકુલ છૂટાછવાયા વાદળ છે તો ચલો સીધા આપણે ડેરીમાં જઈને મળશું તો ચલો લાલભાઈની ધૂળેટી બાકી છે તો હાલ ડેરીની સામે ગલ્લો આવેલો છે લાલભાઈને આજે ધૂળેટી રમવાની છે લાલભાઈ અજીતભાઈ ઉતારા અજીત લાલભાઈ ઉતાર લાલભાઈ પર્સ પતિ યુ કાઢી દે હારું થોડું કટ ગલ્લે થોડું હા રેડી હા સેવા તો મારે મસાલા પૈસા તમને લો લાલ થોડું કઈ રેડી પણ આપણે લાલ કાકા ચાલે દે આપણે બસ તારો વસ્તુ રાશિ હાડે ઇજ્જત રાશિ ખબર હતા ને તારી ઇજ્જત